રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની અત્યારે નિર્માણ કાર્ય ચાલુ છે। છેલ્લા એકાદ વર્ષથી કામગીરી ચાલુ છે અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે કોઈને કહેવાની જરૂર નથી। ક્યાંક ને ક્યાંક 1200 કરોડનો આ પ્રોજેક્ટ છે અને ક્યાંક ને ક્યાંક જે રીતના વાહન ચાલકોને 3-3, 4-4 કલાક રાજકોટથી જેતપુર વચ્ચે જે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, દરરોજ કલાકો એમ્બ્યુલન્સો ફસે છે, દર્દીઓના મોત થઈ રહ્યા છે, અકસ્માતોની હારમાળા। જે નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે જ્યાં સુધી રોડની સ્થિતિ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી ટોલ ના ઉઘરાવી શકે, તેમ છતાં બંને ટોલ પ્લાઝા ઉપર 50-50 રૂપિયા ઉઘરાવીને દર વર્ષે 150-150 કરોડની નેશનલ હાઈવે ઓથોરિટીની આવક છે। આ પૈસાનું કરે છે શું? તમે રોડ જે ડાયવર્જન રૂટ કર્યો છે એમાં તો વાહનના 3-3 ફૂટ ખાડા છે, દરરોજ એટલા અકસ્માત થાય છે, એમ્બ્યુલન્સો ફસાય છે, તો આના જવાબદાર કોણ? નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમમાં એવું છે કે જો કોન્ટ્રાક્ટર કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી કોઈ વ્યક્તિનું મોત થાય તો તેને વળતર આપવું એ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે। આવા તો દરરોજના કેટલા અકસ્માત થાય, કોને વળતર આપશે? પ્રોજેક્ટ ડાયરેક્ટર રેસિડેન્શિયલ એરિયાની અંદર કોમર્શિયલ ઓફિસ ચલાવે, ઓફિસની બહાર 3-3 ફૂટ ખાડા હોય તો હાઈવે ઉપર તો તમે સારા રોડની અપેક્ષા રાખી જ ન શકો ને। ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમે 150-150 કરોડ રૂપિયાની ટોલ વસૂલાત કરો અને રોડોને સામાન્ય રોડો યોગ્ય સ્તરે ન કરી શકતા હોય, ખૂબ જ શરમજનક બાબત છે। આવતા અઠવાડિયાની અંદર અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવાના છે। અમારી મુખ્ય માંગ એ જ છે કે જ્યાં સુધી રોડની સ્થિતિ, રોડ સંપૂર્ણ કામ ન પતે ત્યાં સુધી બંને ટોલ પ્લાઝામાંથી વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવે, ડાયવર્ઝન જે તમે રૂટ તૈયાર કર્યો છે તે યોગ્ય સ્તરે સ્મૂથલી બનાવવામાં આવે અને જે તમારે સંકલન કરવાનું હોય પોલીસ વડા, કલેક્ટર સાથે, કોન્ટ્રાક્ટર સાથે, જે નિયમોનું ઉલ્લંઘન કરે એની ઉપર કાર્યવાહી કરો। બાકી જો રોડ ચાલકોને કોઈ પણ જાતની સમસ્યા થશે તો કોંગ્રેસ 3 દિવસે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે આવશે, પ્રોજેક્ટ ડિરેક્ટરને ઘરે આવશે। આજે અમે રજૂઆત કરી છે, અઠવાડિયાનો સમય આપીશું। વાહન ચાલકોનો અવાજ બની સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને આજે અમે આવ્યા છે। આવનારા સમયની અંદર આ હાઈવે આંદોલન એ કલેક્ટર ઓફિસે હશે, કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરીશું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક આગેવાનો આવવાના છે, અનેક જાગૃત નાગરિકો, વેપારીઓ, કારખાનાદારો આવવાના છે। આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટીનો જે 6 લેન હાઈવેના પ્રોજેક્ટ ડિરેક્ટરને રજૂઆત કરી છે અને ચીમકી અઠવાડિયાની આપી છે અને પ્રોજેક્ટ ડિરેક્ટરની પૂતળું સળગાવ્યું છે, કારણ કે કેન્દ્ર સરકારે જેમને અવળી મોટી જવાબદારી આપી હોય અને 2-2 વર્ષથી લોકો દરરોજ એટલા મુશ્કેલીનો સામનો કરે અને ઓફિસમાં એસી વાળી ઓફિસની અંદર બેસીને કાંઈ ન કરતા હોય તો એનું પૂતળું સૌરાષ્ટ્રવાસીઓ વતી અમે સળગાવ્યું છે। આવનારા સમયની અંદર આ સામાન્ય હજી ટ્રેલર છે, આવનારા સમયની અંદર તમે મોટી અમારી કોંગ્રેસની આક્રમકતા જોઈ અને સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલીનો સામનો જે કરવો પડે એનું નિરાકરણ અમે લાવીને જ જંપીશું।